કઈ સમજાતું નથી. આટલું ન પૈસા નહીં. અરે જય શ્રી કૃષ્ણ બેટા. મેં તમે અચાનક એક મિનિટ. હે આ રિક્ષાવાળા ભાઈ અહીંયા મૂકી દો, થેલો મૂકી દો, વાંધો નહીં તમ તારે. હા થેલો કઈ સમજાણું નહીં. તમે અચાનક હું 10 દિવસ અહીંયા જ રોકાવાની છું. હા કેટલા દિવસથી તારી હારે વાત નહોતી થતી, નહીં તારી હારે કોઈ ચર્ચા, તો મેં કીધું કે થોડાક દિવસ તારી હારે રોકાઈ જ લઉં. અને એમય મારો તો દીકરો ઈ અને દીકરી. હા હા વાત તો સાચી. ઉભા રહો, રોનકને બોલાવો. રોનક, જુઓ તો કોણ આવ્યું છે. રોનક આજે ઓફિસે નથી ગયા? એકચ્યુઅલી એમાં એવું હતું જય શ્રી કે કૃષ્ણ. તમે અમે બંને છે ને આજે બહાર ફરવા જવાનો પ્લાનિંગ બનાવ્યો હતો. બેસો ને. હા હા ફરવા જવાનો પ્લાન ને? હા કેમ છો? બસ જો આ તમારા જેવા જમાઈ હોય પછી અમારે શું વાંધો હોય. હા મમ્મી રોકાવા માટે આવ્યા છે. હા 10 દિવસ. 10 દિવસ. 10 દિવસ? હા હા બહુ સારું કર્યું, બહુ સારું કર્યું. કેટલા ટાઈમથી તમે રોકાવા નતા આવ્યા. હું પણ તમને ફોન કરવાનો જ હતો કે થોડાક દિવસ આવો ને દામિની સાથે રોકાવા માટે. સારું કર્યું તમે. રોકાવા તો આવું જ તું, પણ પછી આ ઘરની જવાબદારી હવે તો મારા દીકરાની વોવે લઈ લીધી છે, એટલે મારે મંદિર ભલું ને ઘર ભલું. એકલી પડી ગઈ હતી. 8 મહિનાથી તમારા ઘરે નહોતી આવી, એટલે વિચાર કર્યો કે આ વખતે 8 મહિનાના એક દિવસ એટલે 8 દિવસ અને 2 ઉપર લટકાના એટલે 10 દિવસ રોકાઈને પછી જાય. અચ્છા, પણ કઈ કારણસર કે ખાલી બસ એમ જ અમારી યાદ આવી ગઈ? બટા તું તો સવાલ બહુ કર્યો છો. ન ગમ્યું હોય તો હું તો જાઉં. અરે ના, ના. કેવી વાત કરો છો? શું તું પણ હવે મમ્મી આવ્યા છે તો હવે આવ્યા છે તો રોકાવાના જ હોય ને. હવે તો એમાં એવું પૂછવાનું ન હોય. તમારે આવવાનું વાંધો ને, આવ્યા તો ભલે આવ્યા, રોકાજો. હવે તો હું તો કહું છું મહિનો રોકાઈને જાઓ. મહિનો એટલું બધું તો ન પોહાય. મારી મીરા એકલી થઈ જાય ને હા, એટલે. એ પણ છે. અને પાછું આદિ વગર મને ગમે નહીં. એમને પણ તમારી બહુ માયા છે. મને કહેતા હોય જ્યારે ફોનમાં વાત થાય ને ત્યારે મમ્મી મમ્મી જ કરે. હા યાદ કરો માં. જો આવ્યો ને ફોન. હા બટા પહોંચી ગયો. હા બસ જો બેઠા જ છીએ. આ જમાય હું. હા 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 દામિની છે ને. ના ના હવે તું નિરાયતે તું તાર 10 દી પછી ફોન કરીશ ને તોય હાલશે. આખા દિવસમાં 10 ફોન નહીં કરતો. હા હા હારું હાલ. હવે મને અહીંયા વાતો કરવા દે, પછી આપણે તો કરવાની જ છે ઘરે વાતો. જય શ્રી કૃષ્ણ. હું તો તમારા માટે પૂછતી હતી. આ તમારે ઓફિસના કામમાંથી નવરાઈ મળતી નથી અને હું કામમાં ને કામમાં વ્યસ્ત હોય તો બિચારા મમ્મી એકલા પડી જાય ને એટલે. પુસ્તક વાંચીશ. મને પુસ્તકનો શોખ. અને મને ખબર છે કે આ રોનક કુમારના બા ને બાપુજીને પુસ્તક વાંચવાનો શોખ હતો. ઈ તો ગામડે વયા ગયા, હા. પણ પુસ્તક તો અહીંયા જ પડ્યા છે. હા. બસ પેલે મારી બુક્સ બધી અંદર મૂકી દેજે. એ મમ્મીને વાંચવા લાયક આ પેલી બજાર હા. ને બધી. હા પણ તમે ચિંતા નહીં કરો ને. હવે તમે રોકાવા આવ્યા છો અને એમ પણ જમાઈના સાસુમાં રોકાવા આવે તો પછી જમાઈના ફરજમાં આવે છે ને કે ઘરે ને ઘરે જ રહી. શું ફરક પડવાનો છે? પોતાનો બિઝનેસ છે ને. હા ઓફિસે તે ના બહુ જાવ તો. સારી વાત કરી. હું છે ને રજા પાડી દઉં. તમે ઘરે છો ને આટલા દિવસ તો મારે હું રજા પાડી દઉં. આપણે આસપાસના મંદિર દર્શન કરવા જશું, ફરવા જશું. અરે આ કેવી વાત કરો છો? 10 દિવસની કઈ રજા પડાતી હશે? અરે એક દિવસનો પગાર કપાઈ જાય. અને આ તો પગાર ક્યાંથી કપાઈ જાય? તમારે તો પોતાનો જ બિઝનેસ છે. પણ આ જો નાના માણસને આવી રીતે પગાર કપાઈ જતો હોય તો તમે ન જાઓ તો લાખોની નુકસાની આવે. એવું હું કામ કરું? ના ના, નુકસાન ને નફો તો કેવું છે કે હું જાઉં કે ન જાઉં એ મારા કંટ્રોલમાં ન હોય ને. એ તો થવાનું હોય તો થઈ જ જાય. એટલે ના ના કઈ નહીં એટલે એમ કે ઓટો રોટેશન પર ચાલે છે આપણું કે એ લોકો કામ કર્યા કરે માણસો. ઠીક છે, છતાં હું આવતો જતો રહીશ. નજર તો રાખવી પડે ને પોઝિશન પર. એટલે કોણ કેમ બેઠું છે બધા લોકો પર ધ્યાન રાખવું પડે ને એમ. પણ હવે વધારે સમય નહીં. હવે રોનક વિચારે છે કે ધંધો બદલી નાખે નહીં. હા થોડો વિચાર તો છે, કારણ કે આમાં જોઈએ એવું રિટર્ન દેખાતું નથી. મને તો એમ હતું કે વર્ષમાં 4-5 ગણા થશે, પણ હજી એટલું બધું રિટર્ન આવતું નથી. 4-5 ગણા એટલે કઈ ખબર ન પડી. મારો friend બિઝનેસમાં નફો. મારો એક ફ્રેન્ડ કરે છે ને તો એને બહુ સારો નફો છૂટે છે. તો એને તો વર્ષમાં 10-10 ગણા પૈસા થઈ ગયા. મને એમ હતું કે આમાં થઈ જશે, પણ કઈ રોનક કહેવાય છે ને કે લાલચ ના કરવી જોઈએ. ભગવાન જેટલું આપે છે ને સમજી વિચારીને જ આપતા હોય. ભગવાન અભરે ભરશે તમારું. હું કામ ચિંતા કરો છો? આ તારી નીતિ સાચી છે અને આ જમાઈ તો ભગવાનના માણસ છે.
એટલે કાંઈ ઘટશે જ નહીં, ચિંતા કરોમાં. હવે મને અહીંયા બેહાડીને નકરી વાતો જ કરાવશો કે પછી મને મારો રૂમ બતાવો, આરામ બરામ કરો. હા, ચા પાણી નાસ્તાની વ્યવસ્થા કરો હવે. હા, તમે આ ગઈઢું માણા પગ દુખે ભાઈ. હવે એવી વાતો નહીં ચાલો, કરવાની. હું તમે લઈ એક જાઉં. એંગલથી ગઈઢા તો લાગતા જ નથી, બરાબર છે? એટલે એવી વાતો ના કરો તો સારું. જોયું? ગમે એમ તો દીકરા જ કહેવાય ને. હા આપણે ચલો રોનક બેગ લેતા આવશું. આ બેગ ક્યાં છે? આ રિક્ષા વાળો મૂકી ગયો, જોવો ને. અરે ત્યાં ક્યાં મૂકી દીધી ભાઈ? હા, કઈ વાંધો નહીં, હું લેતો આવીશ, બધું લેતો આવીશ. હા, તમે ચા નાસ્તો કરી લેજો. અરે યાર, આ શું છે? મમ્મીજી અચાનકથી ફોન કર્યા વગર ક્યાં ના ટપકી પડ્યા? હવે એ અહીંયા રહેશે એટલા દિવસ મારે આ બધું છુપાવીને રાખવું પડશે. જો એમને ખબર પડશે ને કે હું શેર બજારમાં ટ્રેડિંગ કરું છું તો વાટ લાગી જશે. દામિનીને કેવું પડશે કે ભૂલથી કઈ બોલે નહીં અને પેલી શેર બજારની બુકો સંતાડી દે તો સારું. હેરાન કરી નાખ્યા છે. ક્યાંથી મુસીબત આવી ગઈ? ભાભીને ક્યારનો ફોન કર્યો છે, આવ્યા કેમ નહીં હજુ? ફોન કરી જાઉં. દામિની બેન, બહુ વાર લાગી ભાભી. અરે સોરી, પણ આ રિક્ષા નહોતી મળતી ને તો ચાલતા ચાલતા આવવું પડ્યું મારે. બોલો શું હતું? ભાભી આ અચાનક મમ્મી અમારા ઘરે આવ્યા છે. દામિની બેન, મમ્મી તમારી બહુ ચિંતા કરતા હતા. કેટલા દિવસથી મને કહેતા હતા કે દામિની જરૂર કોઈ તકલીફમાં હશે એટલે મારે જવું જોઈએ એના ઘરે. અને મમ્મી જ નહીં, તમારા ભાઈ પણ કેટલી પૂછપરછ કરે છે મને. તો તમે શું કર્યું? તમારે બાનું બતાવી દેવાય ને કઈ. કેટલાક બાના બતાવું દામિની બેન. તમારા ભાઈ અને મમ્મી રોજ ઉઠીને કંઈક નવો સવાલ કરીને ઊભા રહી છે. અને તમને ખબર છે, તમારા ભાઈ કાલ મને પૈસાનું પૂછતા હતા કે મેં તને જે પૈસા આપ્યા ને એ કેટલા ભેગા થયા છે, મારે પાછા જોઈએ છે, બેંકમાં જમા કરાવવા જવા છે. તો જૂઠું બોલી દો ને. તમારી પાસે જે પૈસા છે ને એમાંથી લાખ રૂપિયા માઇનસ કરી દો અને ભાઈને કહી દેજો કે આટલા જ પૈસા હતા. અચ્છા, તમારા ભાઈ જે પૈસા મને આપે છે ને એ લખીને રાખે છે, નોટમાં પૂરેપૂરો હિસાબ હોય છે એમની પાસે. ભૂલે જો કે જો 5-10 હજાર આમ તેમ થાય ને તો પણ મારો વારો ચડી જાય, તો આ તો લાખ રૂપિયા છે. ભાભી પ્લીઝ તમે કંઈક કરો ને. હું એ પૈસા તમને પાછા આપી દઈશ ને. દામિની બેન, સંબંધ જ્યાં સુધી રખાતો હોય ત્યાં સુધી મેં રાખ્યો જ છે. તમને પણ ખબર છે ને કે તમારા દુઃખની વાત મને ખબર છે. તો પછી એક કામ કરો, જો પૈસા ન આપી શકો ને તો મમ્મી અને તમારા ભાઈને સાચું કહી દો કે તમે શું કામ આવું કરો છો. ના ના, એ લોકોને ખબર પડશે તો ખાલી ખોટી ઉપાધિ કરશે, ચિંતામાં આવી જશે. ચિંતાની વાત શું છે એમાં? અરે તમારા ઘરમાં પરિસ્થિતિ જ નબળી છે ને. બીજી કઈ વાત છે કે મમ્મી અને ભાઈ વધારે ચિંતા કરે? દામિની બેન, હા એવું તો નથી ને કે તમે મમ્મી અને તમારા ભાઈની આડમાં મારાથી કઈ છુપાવતા હોય? શું વાત કરો છો? હું શું કામ ને તમારી પાસેથી કઈ છુપાવું? મારે શું જરૂર? જો એવી કઈ વાત હોય તો હું તમને પહેલા જ જાણ કરી દઉં ને. પાક્કું? સ્વાભાવિક વાત છે ને, બીજું તો શું હોવાનું છે? મારે શું જરૂર હોય? હવે મને શું ખબર? આ તો મને એવું લાગ્યું તો મેં પૂછી લીધું. અને આમ આ તમારા એક્સપ્રેશન અને તમારી વાતો બંને એકબીજા સાથે મેચ નથી કરતા. ચહેરો કંઈક બીજું જ કહે છે અને શબ્દો કંઈક બીજું જ. છો ભાભી, હું તમને રિક્વેસ્ટ કરું છું, થોડો સમય ખમી જાઓ. મેં રોનક સાથે વાત કરી દીધી છે. એમને મને કહ્યું પણ છે કે થોડા સમયમાં, એકાદ મહિનામાં તો છે ને આ પૈસાનું એનરોલિંગ થવા લાગશે. દામિની બેન, મહિનો નહીં, ફક્ત 7 દિવસ, 1 અઠવાડિયું. તમારા ભાઈ પૈસા જમા કરાવવા જવાના છે. એ જ્યારે પૈસા માંગશે ત્યારે હું શું જવાબ આપીશ એમને? અને એ પણ એમનાથી છુપાઈને મેં તમારી મદદ કરી હતી ને. તો હવે તમે મારી મદદ કરો, નહીં તો મારા ઘરમાં આગ લાગશે. તમે ખોટું બોલી દેજો ને. ભાઈને કહી દેજો કે એ પૈસા વપરાઈ ગયા છે, યા તો એવું કહી દેજો કે તમારા પિયરમાં છે ને પૈસાની જરૂર હતી એટલે તમે આપ્યા. ચલો, હું કહી દઈશ કે મેં પૈસા વાપર્યા, પણ ક્યાં? સામે લાખ રૂપિયાની વસ્તુ બતાવવી પડશે ને. શું બતાવીશ? ક્યાંથી લઈ આવીશ? તો ઓપ્શન બી ને, કહી દેજો કે તમારા પિયરમાં પૈસાની જરૂર હતી એટલે તમે એ લોકોને આપ્યા છે. ગયા મહિને તમારા ભાઈ ત્યાંથી 2 લાખ રૂપિયા લઈને આવ્યા હતા. શું કહે એ લોકોને? તો કહી દેજો કે એ 2 લાખ રૂપિયામાંથી 1 લાખ રૂપિયા તમારા ફેમિલીમાં જરૂર હતી એટલે તમે પાછા આપી દીધા. પણ મને તો એ નથી સમજાતું કે તમારે આટલું જુઠ્ઠું શું કામ બોલવું પડે છે? પોતાના સગા ભાઈથી વાત છુપાવવી પડે છે, એનું કારણ શું છે? જો તમે ખોટી કોઈ મોટી મુસીબતમાં મુકાવ ને એની કરતાં વધારે સારું કે અત્યારે જ કહી દો કે તમારા ઘરમાં શું છે. કંઈ જ નથી. કેટલી વાર પૂછશો?
તમે તો પૈસા આપ્યા એમ ઉપકાર કરી રહ્યા છો. એ પૈસા મારા ભાઈના જ છે, આપી દઈશ પાછા. વાહ, સરસ. આવી જ આશા હતી તમારી પાસેથી. પૈસા સંબંધ જ બગાડે દામિની બેન. પૈસા આપીએ ને ત્યારે માણસને આપણે સારા લાગીએ, પણ પરત આપણા પૈસા જો પાછા માંગીએ ને તો આપણે મોટો ગુનો કરી નાખીએ. અને આપણા સંબંધમાં પણ એવું જ થયું ને. મને નહોતી ખબર કે તમે દેવા ટાઈમે આવું વર્તન કરશો. એ તો તમારી મદદ હું ક્યારેય ન કરત. ભાભી પ્લીઝ ખોટું ના લગાડશો, પણ અત્યારે હું તમને કંઈ કહી શકું એમ નથી. સાચો સમય આવશે ને એટલે તમને બધી જાણ કરી દઈશ. વોટ એવર. પૈસાની વ્યવસ્થા કરીને મને ફોન કરજો. બાકી તમારે હવે જે કરવું એ કરો. અને આ મુસીબતમાં મહેરબાની કરીને મારું નામ ક્યાંય ના આપતા. મેં તો ફક્ત તમારી મદદ કરી હતી, જેનું પરિણામ અત્યારે મને મળી ગયું છે. મને હવે કોઈ રસ નથી કે હું તમારી પ્રોબ્લેમમાં ક્યાંય વચ્ચે આવું. નહીં થાય. તમારું નામ આમાં ક્યાંય વચ્ચે નહીં આવવા દો. અને પ્લીઝ બને તો ભાઈને અને મમ્મીને ખબર ના પડે ને એટલું ધ્યાન રાખજો. હું તમારા પૈસા પરત આપી દઈશ. ઠીક છે. જય શ્રી કૃષ્ણ. આદિ, શું કરો છો આ? તું શું કરે છે? તને કેટલી વાર મેં પૂછ્યું હતું? દામિની કઈ ચિંતામાં હતી અને તને બધી જ ખબર છે એ વાતની, છતાંય તે મને વાત નથી જણાવી. એમાં શું જણાવવાનું હોય આદિ? હવે ઘર હોય તો નાનું મોટું ચાલ્યા કરતું હોય. સોરી. શું જણાવવાનું હોય એટલે? તને ખબર છે રોનક કુમાર બહુ મોટો સટ્ટો રમે છે, જુગાર રમે છે. શું? રોનક કુમાર સટ્ટો રમે છે? લે, હા તું તો અજાણી બને છે. અત્યાર સુધી બેને તને બધી જ વાત કરી હતી અને તે અમારાથી વાત છુપાવી છે. હા, મમ્મી પણ કહેતા હતા કે હંમેશા દામિની અને મીરા બંને બહુ વાત કરતા હોય છે. આદિ, મને કાંઈ નથી ખબર. હું શું કામ ખોટું બોલું? દામિની બેને મને વાત કરી હતી કે એમના ઘરમાં કેટલાય સમયથી આર્થિક પરિસ્થિતિ નબળી છે, પૈસાની જરૂર છે એ લોકોને. પૈસાની જરૂર જ હોય ને, કારણ કે આ કુમાર જો ગમે ત્યાં પૈસા ઉડાડી નાખે તો પૈસા આવે ક્યાંથી? ગમે તેવો બિઝનેસ કરતો હોય તો પણ આ સટ્ટાના રવાડે ચડે તો કંઈ વધવાનું નથી. હા, અને એક વાત મેં તમારાથી છુપાવી હતી, પણ હવે તમને ખબર પડી જ ગઈ છે ને, તો કહી દઉં છું. આ તમારા પૈસામાંથી ₹1,00,000 મેં દામિની બેનને આપ્યા હતા. શું? હા, દામિની બેન ઘરે આવ્યા ને ત્યારે રડતા હતા. આઈ મીન બહુ ટેન્શનમાં હતા અને કહ્યું કે પૈસાની બહુ જ જરૂર છે, પણ ભાઈને નથી કહેવાનું. તારામાં જરાય બુદ્ધિ જેવું છે કે નહીં? ત્યારે પૂછી પૂછીને થાકી ગયો કે બેનની તબિયત કેમ છે. બેન કંઈ કહેતી હતી પણ ના, તે મોઢામાંથી એક શબ્દ ન કહ્યો. પૈસા આપી દીધા છતાં મને ના પૂછ્યું, મમ્મીને પણ પૂછ્યું નહીં હોય ને. વાહ, આ ઘરના ડિસિઝન તો તું જ લઈ છે ને. હા, તો પછી જા, હજી વધારે પૈસા આપી આવ, મદદ કર. અરે પણ સટ્ટાની મને ખબર નહોતી. કેટલી વાર કહું તમને, અને તમને આ બધી ક્યાંથી ખબર પડી એ કહેશો? મને છે ને એનો એક મિત્ર છે વિપુલ કરીને. હા, હંમેશા એની સાથે રહેતો હોય છે. એના દ્વારા બધી માહિતી મને મળી ગઈ છે. હા, મમ્મી પણ એટલે જ તો ત્યાં ગયા છે એ જાણવા માટે કે આ રોનક કુમાર અને દામિની બંને વચ્ચે કંઈ ચાલી તો નથી રહ્યું ને? હા, ઘર સંસાર બરાબર તો ચાલે છે કે નહીં? મમ્મી કહેતા હતા કે દામિની ઘરે આવીને ત્યારે બહુ ચિંતામાં હતી, પણ મને એને કંઈ કહ્યું નહોતું અને એટલા માટે ત્યાં રોકાવા ગયા છે. હા, દામિની બેન કેટલાય સમયથી બહુ ચિંતામાં છે. જ્યારે ફોન કરીએ, જ્યારે મળીએ ને ત્યારે એમના ચહેરા ઉપર દેખાઈ આવે છે કે બહુ મોટું ટેન્શન છે એમના ઘરમાં. પણ જ્યારે પૂછીએ ને ત્યારે એ વાતને વાળી નાખે છે. બધી મારી જ ભૂલ છે. મેં ક્યારે જાણવાની કોશિશ ન કરી કે રોનક કુમાર કરે છે શું. મને એમ હતું કે વ્યવસ્થિત માણસ છે, કઈ ધંધો કરતા હશે, બધું બરાબર ચાલતું હશે. મેં ક્યારેય એમની તપાસ ન કરી. જો એકવાર તપાસ કરી હોત ને તો બધી ખબર પડી જાત. પણ બધી ભૂલ તારી છે. જ્યારે પૈસા બેને માગ્યા ને ત્યારે તે મને કહી દીધું હોત ને તો આપણને ક્યારની જાણ થઈ ગઈ હોત. સાચી વાત છે તમારી, પણ મને નહોતી ખબર ને કે આટલી બધી મોટી વાત હશે. પરિસ્થિતિની વાત આવી એટલે મારાથી ન રહેવાયું, અને મેં પહેલાં કહ્યું કે હું તમારા ભાઈ અને મમ્મી સાથે વાત કરીને પૈસા આપીશ. તો એમણે મને બાંધી કે તમે કોઈને કહેશો નહીં, ને તમારે પૈસા નથી જોતા. મેં તો એટલે જ આપ્યા હતા બસ. સોરી. બેનની પણ ભૂલ છે.
આ ઘરની વાત દર વખતે છુપાવવાની કોઈ જરૂર નથી હોતી. કોઈને વાત કરે ને તો એનું નિરાકરણ આવે. આપણે એમને સમજાવવાની કોશિશ કરી શકીએ, પણ જો આપણને વાત જ ના કરે તો એ તો વધારે દેણામાં ઘૂસી જશે. તો હવે આપણે શું કરશું એ વિચાર્યું? હવે પહેલા તો એ વિચારું છું કે મમ્મી ત્યાં ગયા છે, બિચારા એ પણ જાણવાની કોશિશ કરશે કે ઘરમાં શું ચાલી રહ્યું છે. પણ હવે આપણને ખબર જ પડી ગઈ છે, તો હું વિચારું છું કે મમ્મીને અહીંયા બોલાવી લઉં અને કહું કે સાથે દામિની અને કુમારને પણ લેતા આવજો. હા, એવું જ કરવું પડશે. હવે એ લોકો અહીં આવશે ને તો વાતનું નિવારણ આવી જશે. ખબર પડશે કે કુમાર આવું કેટલા ટાઈમથી કરે છે ને શું કામ કરે છે. ઘણા ટાઈમથી કરતા આવે છે. મને તો લાગે છે કે એમને કંઈ કામ ધંધો કર્યો જ નથી. હંમેશા સટ્ટાના રવાડે ચડેલા રહ્યા છે કે એમાંથી જલ્દી પૈસા કમાઈ લે, અને ક્યારેક કમાતા હશે એ બધું એમાં નાખી દીધું હશે, અને કેટલા પૈસા માથે હશે એ પણ મને ખબર નથી. હા આ પણ બેનની હાલત બહુ ખરાબ હશે, એટલે જ બિચારી અહીંયા આવીને રડતી હશે અને મને કંઈ વાત ન કરી શકે. હા બસ, હવે છોડો એ વાતને. જે થઈ ગયું ને એ બદલવાનું નથી. આપણે એ લોકોને અહીંયા બોલાવી લઈએ, વાત કરી લઈએ. હા, બોલાવી લઈએ. તું અત્યારે જ ફોન કર મમ્મીને અને કહી દે કે મેં બોલાવ્યા છે. એ લોકો અહીંયા આવે પછી જ બધી વાત કરશું. કરું છું.